વડોદરા શહેરના તરસાલી હાઈવે પાસે પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ આજે દબાણ શાખાની ટીમને લઈને દબાણ દૂર કરવા માટે પહોંચી હતી, જ્યાં જમીન માલિક અને દબાણ શાખાની ટીમ વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા। વડોદરા શહેરના તરસાલી હાઈવે પાસે વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ આજે દબાણ શાખાની ટીમને લઈને 12 મીટરના ટીપી રોડ પરના દબાણને દૂર કરવા માટે પહોંચી હતી, જ્યાં જમીન માલિક મુકેશ પ્રજાપતિએ આક્ષેપ કર્યા હતા કે બિલ્ડરોના ઇશારે આ કામગીરી કરવામાં આવી રહી છે। મને ફાઇનલ પ્લોટ હજુ સુધી મળ્યો નથી અને જે પ્લોટ અલોટ કરવામાં આવ્યો છે તેના પર પણ દબાણ છે, ત્યારે માત્ર મારી ઓળી તોડવા માટે પાલિકાની દબાણ શાખાની ટીમ જેસીબી સહિતની મશીનરી લઈને પહોંચી ગઈ છે। ત્યારે આ દરમિયાન જમીન માલિક અને ટાઉન પ્લાનિંગ અને દબાણ શાખાની ટીમ વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો પણ સર્જાયા હતા। મારી જમીન છે, હજુ તમે મને ફાઇનલ પ્લોટ આપ્યો નથી, બરાબર છે? તો હું કહું છું મારી વાત સાંભળો તમે, પછી તમારે જે આ છે મારી જગ્યા, હજુ મને ફાઇનલ પ્લોટ આલ્યો જ નહીં ટીપી નો, અને તમે ટીપી ખોલવાઈ ગયા છો, બરાબર છે? રોડ ખોરો છે, જગ્યા તો મારી જાય છે ને ભાઈ, મારા ખેતર નથી જાય તો મને ફાઇનલ પ્લોટ આલો, તમે દેખાડો ને ક્યારે મળશે? બધું જ છે, તમને ખબર? તમારી બધો નકશા છે, અમને ખબર હોય, બધું તમે લઈને આવ્યા, તમને બધી ખબર છે યાર। કેવી રીતે લેવા જતા? બધું દબાણ છે, માણસો છે તો રહે છે બધા, ઝુંપડપટ્ટી બોલતી ત્યારથી આખી ઝુંપડપટ્ટી બોલતી પણ 40% કપાતે તો 60% તો મને હાલો હાલો ને, કઈ હાલી છે? તઈ તો દબાણ છે મારા ભાઈ, તઈ તો રહે છે બધા, કશું કોઈ નહીં હાલતું। અને મારા તો કઈ બંગલો છે, મારા કરતા તો તમારો સામાન વધારે પડેલો છે, મેં દબાણ રાખેલું છે। હટો ચાલો ઉતારો છે ભાઈ, આમ હટો, તમે આમ હટો, ઉતારો। મારી આ રૂમ એમને નડે, મારા કરતા તો એમનો સામાન વધારે પડ્યો છે, હે? મારા કરતા તો એમનો સામાન વધારે પડ્યો। આ મેં બધું માંગ્યું છે, આપતા નહીં એ લોકો, જો એમની કોઈ માહિતી નહીં, આ એમની નોટિસ મને મોકલેલી છે, જો જવાબ મેં માંગ્યો છે, ITI કરી છે, તે એમની કોઈ માહિતી નહીં, અમે બીજે મોકલીએ છીએ માહિતી છે, ત્યાં જાય એમનો લેટર છે। અમારી એ જમીન છે તરસાલી બાયપાસ પર આવેલી છે, 526 અને 546/અ, એ મારા બાપ દાદાની વારસોની જમીન છે, બરાબર છે? હવે આ કોર્પોરેશન વાળા આવ્યા છે તોડવા, મારી ખુદની જમીન છે ને તોડવા આવ્યા છે। આ રૂમ મારું, આ રૂમ આટલી દેખાડો થઈ, શું કહે છે? તોડવા આવ્યા છે, અમારે ટીપી નો રસ્તો અહીંથી જાય છે તો તોડવા આવ્યા છે, બરાબર છે? હવે અહીંયા ટીપી ના રસ્તા મેં કઈ દબાણ દેખાતું હોય તો દેખાડો મને। તમારી શું રજૂઆત છે? મારી રજૂઆત છે, મારો ફાઇનલ પ્લોટ આલો। આ તો મારો ફાઇનલ પ્લોટ હાલતા નથી, કશું હાલતા નહીં, અમારી રૂમ તોડવા આવતા રહ્યા છે, તો અમારે ખેડૂતોનો મતલબ અમારી જગ્યા કઈથી લાવવાની? અમારે આ રોડ વાળાએ કાપી લીધું 36 મીટર થી, એ બાજુ રોડે જમીન કાપી લીધી, હવે આ રોડ પાડે છે, અને અમને ફાઇનલ પ્લોટ તો જઈ ફાઇનલ પ્લોટ આવ્યો તૈયાર કરતો, બધા રેસિડન્ટ છે, બધા તૈયાર કર ઝુંપડપટ્ટી બોધીને બેઠા, અમારે તો ઝુંપડપટ્ટી જોડે લડવા જવાનું હોય, એમને બધી જ ખબર છે। આ કોની રજૂઆત થી એ લોકો આવે છે? આ પાછળ બિલ્ડરે જગ્યા લીધેલી છે, અને આ બિલ્ડરે હવે આ નારુહોત બનાવ્યું હતું આખું, એ બિલ્ડર નું નામ નથી ખબર, આ બિલ્ડરે આખું નારું બનાવ્યું હતું, જો દેખાડો થઈ, એ નારુહોત બન્યું અને કોર્પોરેશન વાળા આઈને પાછા તોડી ગયા, એમની મેતે બન્યું તોડી નાખ્યું મોશિયા કોસ્ટ પર, એટલે બિલ્ડરના કારણે આ રીતથી હા સવાલ જ નહીં। શું નામ આપનું? મુકેશ પ્રજાપતિ। અને આ મારા ખેતરમાં જો આ એ લોકોએ બધું અહીંયા વેરન છેરન, એ બિલ્ડર લોકો જેસીબી લાઈન બધું વેરન છેરન કરીને ગતા રહ્યા હતા, જો આ બધું જ વેરન છેરન કરીને ગતા રહેલા છે। આ એમનો સામાન બામાન બધું જ મારા ખેતરમાં નાખીને બેઠા ને બધું પાણી અંદર આવે છે મારા ખેતરમાં। આ મોશિયા કોસ્ટ નું એ નોમ નથી ખબર મને, એના ઈશારે જ આવે છે। મીટિંગો થઈ છે, કઈ બાબતની મીટિંગ? અરે યાર તમારી બોય અમને અહીંથી રસ્તો હાલો, બરાબર છે? મેં કીધું મેં તમારો રસ્તો હાલ દઈશું, પછી અમે શું થયું, એમને બધું લાયા, રસ્તો હાલ્યો, તો એ લોકો ગાડીઓ અંદર પથરાવત નાખ્યા હતા મોશિયા કોસ્ટમાં। અહીંથી ગાડી 11 વાગે લાવતા, ગાડી 11 વાગે તમારી ગાડીઓ લાગેલી હોય તો એમને મારું કામ ધંધો છોડીને એમને થોડી રસ્તો, મેં કીધું 7 વાગ્યા પછી લઈ આવવાનું આપણે, એ તો સવારના જ લઈને આવતા રહેતા હતા, એટલે બંધ થયો રસ્તો। એ તો મારો પ્રાઇવેટ રસ્તામાંથી આવવા દેતો હતો મેં, આ એમનો ટીપીનો રસ્તો બને, તો એ બંધ થયું એટલે હા, એને પછી એમને નારું બાંધ્યું, અહીં એ નારું હોત તૂટી ગયું એમનું,
સરકારે જ તોડી નાખ્યું, આપણે તો તોડાવ્યું નહીં. સરકારે જ આવ્યા હતા પેલા માપવા, તો જોયું મોસિયા કોસ પર આ ચોમાસામાં નારું કોનું છે એ તોડવા આવ્યા હતા. તે એ લોકો આવ્યા હતા, તે હું અહીં નહોતો. એ જે તોડી ગયા ને ભાઈ ક્રેન વાળા, એમને બે કલાક ક્રેન હોતા ઊભી રાખી. તમારી પાસે પરમિશન હોય બોધ્યું હોય તો લાવો. એ ગયા, પરમિશન એ નહીં લાવે. એ લોકો ગતાર્યા, પછી આ નારું તૂટીને ગતાર્યા. જોકે છેવટે ટાઉન પ્લાનિંગ વિભાગના આદેશ અનુસાર દબાણ શાખાની ટીમે દબાણરૂપ ઓરડી દૂર કરી હતી. ટાઉન પ્લાનિંગ શાખાના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર પિયુષ ગવડીએ કામગીરી અંગે માહિતી આપી હતી. સદર વિસ્તાર મોજે તરસાલી ટીપી સ્કીમ નંબર 39 12 મીટરનો રોડ આપણે ખોલી રહ્યા છે, જે નેશનલ હાઈવેને પેરેલલ છે. જે ખેડૂત છે, માલિક છે, આક્ષેપ કરી રહ્યા છે કે તમે માત્ર ઓરડી દૂર કરવા આવ્યા છો, ફાઇનલ પ્લોટ ખુલ્લો નથી. શું કહેશો? સાહેબ, એમાં એવું છે કે ટીપી સ્કીમ નંબર જે તરસાલી છે એનું ઇન્ટેન્શન 2013માં ડિક્લેર થયું છે અને 2016માં સદર ટીપી સ્કીમ ડ્રાફ્ટ મંજૂર થયેલું છે. એટલે જે તે વખતે એમને ફાઇનલ પ્લોટ આપણે ફાળવ્યો છે, પરંતુ એમની કોઈક હજુ બી વાંધા સૂચન જે કંઈક હોય તો એમને આપણે માહિતી આપી છે કે સદર ટીપી સ્કીમ પ્રવરનગર નિયોજકના હસ્તક છે અને કંઈક પણ તમારે ફાઇનલ પ્લોટમાં ફેરફાર કરવો હોય તો ત્યાં યોજના જારીમાં છે અને થઈ શકે તેમ છે. એમને ગાઈડ કરી છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.